જવનપ્રાશ એનો આપણે પતંજલિ. પતંજલિનો. ઓકે, બધું પછી પતંજલિનું જ હોય અમારી પાસે. અચ્છા, બધું પતંજલિનું. આ ફક્ત જુદું છે. આ ગોમૂત્ર અચ્છા, આ શું છે? હર્બલ હિલ્સ. હર્બલ હિલ્સ નું ગૌમૂત્ર. આ દરરોજ પીવું. અરે વાહ, દરરોજ પીવાનું. હા, પછી પછી આ છે હા, આમળા જ્યુસ. આમળા જ્યુસ. આમળા તો બધા જ વખત નહીં મળે એટલે આ આમળા જ્યુસ પીવું. હમ, એનું આવી જતું આવે છે પાપ ફટાકડું. હા. તે ખાવાનું. હમ, પછી એલોવેરા જ્યુસ ધૂધકુમારી સરસ એલોવેરા જ્યુસ. જ્યુસ. હા. હવે આ જે છે ને હરડે ચૂર્ણ. ઓકે, હરડે પણ લો. હરડે ક્યારે લેવાનું? હા. રાતે સૂતા પહેલા લઈ લેવાનું. ઓકે. અથવા તો તમને ઝાડો નહીં થતો તો તો લેવાનું. બરાબર. આ મારો સ્ટોક બધો. ઓહો, સ્ટોક. હા હા હા, ઉતાર્યો કાકાએ તો. જોરદાર. આમાં લિક્વિડ બધું થાય. શામાં? મધ ઓ, એ કનું કોનું લાવો છો? પતંજલિ પતંજલિ જ. અચ્છા. પંચારિષ્ટ પંચારિષ્ઠા. એટલે એસિડિટી બધું એમાંથી એ થઈ. એનાથી મટી જાય. ઓકે. સરસ. પછી હવે હેલ્પ કરું? ના. આ બધા ચૂર્ણ. ઓહો હો, ચૂર્ણ આવે છે હવે. હા. ઓ બાપરે. આ બધા ડીશ બનાવેલું છે. હા. આ બધા ચૂર્ણ હા. યષ્ટી બધું ચૂર્ણ એટલે જેષ્ટી બધું ચૂર્ણ. ઓકે. પછી આ છે તો સૂંઠ સૂંઠ ચૂર્ણ. ઓકે. આ છે તો વિરેચન ચૂર્ણ એટલે ઝાડો વગેરે ઓછી થતો હોય તો. ઓકે. અશ્વગંધા ચૂર્ણ. અશ્વગંધા. હા. અશ્વગંધા હાના કામ લાગે? હા. આપણે ઊંઘ નહીં આવતી હોય તમને હા. હા. તો અશ્વગંધાનું ચૂર્ણનું એ દૂધમાં રાખી દેવાનું. હમ. અંદર થોડું મધ નાખવાનું, હા. થોડું હળદ નાખવાની, હલાવીને પી જવાનું. ઊંઘ આવી જાય. ઓહો, અરે વાહ. હરડે ચૂર્ણ બધા સ્ટોક કરી રાખેલો છે. હા. પછી આ છે જે ચટપટા. ચટપટા એટલે હું હા. ભૂખ વધારવા માટે. અરે વાહ. આ છે તો તમે જમતા પહેલા હા. આ ખાઈ લેવાનું. તો ભૂખ લાગે તો. જુદી. હા. આની અંદર એક છે પડીકું છે એટલે તમને 3-4 દિવસ ચાલે. અરે વાહ. અને એ તમે ખાઓ એટલે તમારું ખાધેલું પચી જાય. અરે વાહ. હમ. જિંજર એટલે એ આપણે આદુ. જિંજર ચટપટા. એને છે તો લીંબુમાં રસમાં બોળીને એ લોકો સૂકવેલું હોય, અચ્છા. મીઠું રાખેલું હોય તે આપણે ફક્ત ચૂસી જવાનું. બરાબર. ચૂસીને પછી કૂચો ફેંકી દેવાનો. ગળી જાવ તેવો વાંધો નહીં. તોય વાંધો નહીં. હા. અને ત્યાર પછી છે તમે જમાઓ તો તમારે ખાધેલું એકી હાથે પચી જતું રહે. અરે વાહ, સરસ. એટલે આ બધું તમે લો વારાફરતી. વારાફરતી આમાં જાત જાતના છે કે હજુ તો હમ. અમારું જનરલ સ્ટોક બધો. હા. આમળા ચૂર્ણ. આમળા ચૂર્ણ. આમળા ચૂર્ણ 4-5 ટકા લાગે એટલે એકી વખતે એની પતી ગયું એવું નહીં રહે. હા. એટલે મારી પાસે પતી જાય તેવો છે. છે. ડબલ રાખેલા